પર નજર કરીએ। ભરૂચના સાયખાની વિશાલ કરિયાણાની કંપનીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। પ્રચંડ વિસ્ફોટથી આખો વિસ્તાર દણદણી ઉઠ્યો હતો। અવાજ એટલો તીવ્ર હતો કે આસપાસની કંપનીઓમાંથી લોકો બહાર આવી ગયા હતા। ઘટનામાં 3 લોકોના મોત નિપજ્યા હોવાની પણ જાણકારી મળી રહી છે। તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો સાયખાની કંપનીના પ્રચંડ વિસ્ફોટના સીસીટીવી કે જેમાં એકાએક આગ લાગી હતી, પરંતુ આગ લાગ્યા બાદ જ્યારે ફાયરની ગાડીઓ પહોંચી તો ત્યારે તેઓને પણ આગ બુઝાવવામાં મુશ્કેલી થઈ હતી। આ સીસીટીવી છે કે રાત્રિ દરમિયાન પ્રચંડ બ્લાસ્ટ થઈ રહ્યા છે। દ્રશ્યોમાં આપ જો સીસીટીવી આખા ધ્રુજી જાય છે। આસપાસના વિસ્તારની અંદર કપકપાટી જોવા મળી રહી છે। અંકલેશ્વરના ઉમરવાડા રોડ પર કારમાં આગ લાગી। ચાલી રહેલી કારના એન્જિનમાં ધુમાડો નીકળતા ચાલકે તરત જ વાહન રોકી દીધું। આગ ભભૂકી ઉઠતા લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી। સદનસીબે ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી। પ્રાથમિક અનુમાન મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાઈ રહ્યું છે। સુરતના પાલનપુર પાટિયા પાસે આગની ઘટના બની। ગણેશ મંદિર પાસે ઝેરોક્સ અને સ્ટેશનરીની દુકાનમાં આગ લાગી। આગને પગલે મોરાભાગળ અને પાલનપુર પાટિયાની ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી। ફાયરના જવાનોએ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી। આગ લાગવાનું કારણ અકબંધ છે। ગીર સોમનાથમાં શિંગોડા નદી પર આવેલા ચેકડેમમાં યુવક ડૂબ્યો છે। કોડીનારના દુધાણા ગામમાં બની છે ઘટના। અકસ્માતે ચેકડેમમાં પગ લપસી જતા પાણીમાં ગરકાવ થયો। યુવક સ્થાનિક તરવૈયાઓ દ્વારા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે શિંગોડા નદી પર આવેલા ચેકડેમમાં યુવક ડૂબ્યા બાદ કઈ રીતે શોધખોળ કરવામાં આવી રહી છે। બોટની મદદથી દુધાણા ગામમાં આ ઘટના બનતા જ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે। હજી સુધી સ્થાનિક તરવૈયાઓની મદદ લેવામાં આવી છે, પરંતુ કોઈ પણ પ્રકારની ભાળ નથી મળી। ભરૂચમાં કમ્પ્યુટર ક્લાસીસની આડમાં ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટ બનાવવાનું દેશવ્યાપી કૌભાંડ ઝડપાયું છે। ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વરની રોયલ એકેડેમીમાં ચાલતા દેશવ્યાપી ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ કર્યો। કમ્પ્યુટર ક્લાસીસની આડમાં આરોપી જયેશ પ્રજાપતિ ધોરણ 10, 12 અને આઈટીઆઈની ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ 15,000 રૂપિયા લઈને બનાવતો હતો। તેમાં દિલ્હીનું એક વોન્ટેડ નકલી દસ્તાવેજો દિલ્હીથી બનાવતો હતો। હાલ પોલીસે જયેશ પ્રજાપતિના ક્લાસીસમાંથી 21 ડુપ્લિકેટ માર્કશીટ અને કમ્પ્યુટર સહિત કુલ 45,000નો મુદ્દામાલ જપ્ત કરી દિલ્હીના વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। 21 જેટલી બોગસ આવી માર્કશીટો અને આવા જ જે છે એ પ્રમાણપત્રો અને તેની માર્કશીટો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે। આ સિવાય આ બનાવવા માટે ત્યાં પ્રિન્ટર અને કોમ્પ્યુટરનો પણ ઉપયોગ કરતા હતા, તેને પણ પોલીસ દ્વારા જે છે એ પકડવામાં આવ્યું છે। હાલમાં કેસ રજીસ્ટર્ડ કરી અને આટલા વર્ષોની દરમિયાન એને કેટલા આવા લોકોને આવી માર્કશીટ આપી છે તે બી એક ઊંડાણપૂર્વકની જાંચ કરવામાં આવશે।